ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આઝાદીની 64મી વર્ષગાંઠે આપ સૌને અનેક અનેક શુભકામનાઓ અને અંતઃકરણપૂર્વક પ્રણામ. વાલા ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. તેની પાછળ દશકાઓ સુધી, સદીઓ સુધી દેશના સ્વાભિમાન માટે, દેશની સંસ્કૃતિ માટે, દેશના ગૌરવને માટે, દેશની પરંપરાને કાજે લક્ષાવધિ લોકોએ બલિદાન આપ્યા છે. અનેક લોકો ફાંસીને માંચડે ચડ્યા છે. અનેક લોકોએ કાળા પાણીની સજા ભોગવી છે. અનેક લોકોએ જવાની જેલમાં ખપાવી દીધી છે. દેશની આઝાદી માટે મર મિટનારાઓની જાણે એક પરંપરા ચાલી. અખંડ આઝાદીનો સંઘર્ષ. આપણે ત્યાં સાબરકાંઠાના પાલચિતરિયાની વાત કરીએ તો જલિયાંવાલા બાગની જેમ જ સેંકડો આદિવાસી ભાઈઓએ આઝાદીને માટે બલિદાન આપ્યા હતા. ક્રાંતિકારીઓ હોય, સમાજના ઘડવૈયાઓ હોય કે જન આંદોલનના પ્રણેતાઓ હોય, સૌએ પોતપોતાની રીતે આપણને સૌને આઝાદી મળે એ માટે થઈને પોતાની જીવન ખપાવ્યું હતું. આજે વેળા છે એ મહાન કાર્યને નમન કરવાની, એ મહાન પરંપરાની પૂજા કરવાની, એ મહાન મનીષીઓ પાસેથી પ્રેરણા લેવાની. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ મહાપુરુષોની સાથે અનેક નામો જોડાયેલા છે. આઝાદીનું નેતૃત્વ આ મહાપુરુષોએ કર્યું. એમને યાદ કરીએ. આઝાદીના લડવૈયાઓના સપનોને સાકાર કરવા માટે આપણે આજની વેળાએ સંકલ્પ કરીએ. ભાઈઓ બહેનો, દેશને સ્વરાજ્ય મળ્યું દેશ માટે મરી ફૂટનાર લોકોને કારણે, પણ દેશને સ્વરાજ્ય મળશે દેશ માટે જીવી જનાર લોકો દ્વારા. અગર જો દેશ માટે જીવી જનાર લોકો મક્કમતાપૂર્વક આગળ વધશે તો આ દેશ સ્વરાજ્યને પ્રાપ્ત થઈને રહેશે. ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આપણે આજે આઝાદીનું 64મું પર્વ મનાવી રહ્યા છીએ. સ્વર્ણિમ જયંતિનો હેતુ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવાનો આપણે બનાવ્યો છે. નવા સંકલ્પ લઈએ, સંકલ્પની અંદર પરિશ્રમ જોડીએ અને નવી સિદ્ધિઓ ગુજરાતના ચરણોમાં ધરીએ, એ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત એની 50 વર્ષની મદલ યાત્રામાં આ એક એવો દશકો જોયો છે કે જે દશકામાં કુદરતે પણ આપણને કેટલો બધો સાથ આપ્યો. આખો દશકો ક્યાંય દુષ્કાળનું નામો નિશાન નહીં. વરસાદ જ્યારે જોઈએ તેટલો, જ્યાં જોઈએ તેટલો, જાણે ગુજરાત ઉપર કુદરતની મહેર થવા માંડી છે. અને આપણા કિસાનોએ, આપણા ગામડાના લોકોએ મોકો પણ નથી જતો કર્યો. ઈશ્વરે મહેર કરી તો માનવીએ મજદૂરી કરી અને બંનેના સુભગ સંયોગથી પરિણામ એ આવ્યું કે આજે ગુજરાત ખેતી ક્ષેત્રે એક નવી ક્રાંતિકારી રાજ્ય બની ગયું. નહીં તો પહેલાં જ્યારે ખેતીની વાત થાય, કૃષિની વાત થાય તો પંજાબ, હરિયાણા, ગંગા યમુનાના પ્રદેશો, કૃષ્ણા ગોદાવરીના પ્રદેશો, એની જ ચર્ચા થતી. આપણે તો કાયમ લમણે લખાયેલો હતો દુષ્કાળ. આપણે એમાંથી બહાર આવ્યા. જળ સંચયનું અભિયાન ચલાવવાને કારણે આજે પાણીના તળ ઉપર આવવા લાગ્યા. અને ગુજરાતનો નાગરિક, ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓ, એ દૂરનું જોઈ શકે છે. અને તેથી હવે પાણી બચાવવાનું પણ અભિયાન ઉપાડ્યું છે. ટપક સિંચાઈનો અમલ કરવા માટેની જાણે સ્પર્ધા ઉપડી છે. ગામો ગામ ખાતેદારો
ટપક સિંચાઈનો અમલ કરીને પાણી પણ બચાવે છે, ખેતી પણ સુધારે છે, વીજળી પણ બચાવે છે. આજની પળે તેમના દૂરગામી પ્રયાસોને પણ હું અભિનંદન આપું છું. ભારતના અન્નના ભંડારો ભરવામાં હવે ગુજરાત પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. આ નાની સૂની વાત નથી, આપણા માટે ગર્વની વાત છે. વિજ્ઞાનના ક્ષેત્રે ગુજરાતે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માંડી છે. દેશનું પહેલું રાજ્ય ગુજરાત એવું છે કે જ્યાં ગામડામાં પણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હોય. ગ્રામ વિશ્વગ્રામ યોજના દ્વારા આપણે સામાન્ય માનવીને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વ સાથે જોડવામાં એક અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, સેટેલાઇટનો ઉપયોગ કરીને શિક્ષણમાં કેમ મદદરૂપ થવાય, મત્સ્ય ઉદ્યોગ કરનાર માછીમારને પણ કેમ મદદરૂપ થવાય, નાના નાના ચેકડેમ બનાવવા હોય તો સેટેલાઇટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. હમણાં સમગ્ર દેશમાંથી ઉત્તમ કામગીરીનું સન્માન મેળવવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું. ટેકનોલોજીનો ઉપયોગ આપણે વિકાસની સાથે જોડવા માંગીએ છીએ. વિકાસમાં શિક્ષણ એનું આગવું મહત્વ છે. કન્યા કેળવણીનું અભિયાન ઉપાડ્યું, લાખોની સંખ્યામાં શિક્ષકોને ભરતી કર્યા, 50,000 કરતાં વધારે શાળાના ઓરડા બનાવ્યા અને વધુ ઓછામાં પૂરું 7મું ધોરણ ભણીને દીકરીઓ શાળા છોડી દેતી હતી. અનેક ગામોની અંદર 7મું જ્યાં હતું ત્યાં 8મું ધોરણ ચાલુ કરી દીધું. એના કારણે બીજા ગામ ભણવા જવું ન પડે અને દીકરી ભણવાનું ચાલુ રાખે, એમાં અભૂતપૂર્વ સફળતા મળી. હજુ તો આ પ્રયોગને 3 મહિના થયા છે, પણ 3 જ મહિનાની અંદર લગભગ બધે જ 7મું ધોરણ છોડીને જનારાઓની સંખ્યા નહિવત થઈ ગઈ. એક નાનકડો પ્રયાસ પણ કેટલું મોટું પરિણામ આપી શકે એ આપણે જોઈ શકીએ છીએ. ભાઈઓ બહેનો, કુપોષણની સામે આપણે જંગ માંડ્યો છે. ગુજરાત જેવા રાજ્યની અંદર કુપોષણથી બાળક પીડાતું હોય, ગરીબ દુખિયારાને મુસીબત હોય, કેમ પાલવે? મોંઘવારી ઘટાડવા માટે ભારત સરકાર સામે નિરંતર આપણે અવાજ ઉઠાવતા રહ્યા છીએ, પણ સાથે સાથે ગરીબ માનવીના ઘરમાં ચૂલો સળગે એના માટે પ્રયત્નશીલ છીએ. કુપોષણની સામે બહાર આવે, ગુજરાતનું બાળક તંદુરસ્ત હોય તો જ ગુજરાતની આવતીકાલ તંદુરસ્ત બને. એના માટેનું પણ એક આપણે અભિયાન ઉપાડ્યું છે. એના ખૂબ સારા પરિણામો જોવા મળે છે. બેટી બચાવના અભિયાને સમગ્ર દેશને પ્રેરણા આપવાનું કામ કર્યું. ગુજરાતમાં ઘરે ઘરે બેટી બચાવનો સંદેશ પહોંચ્યો અને એના પરિણામો હવે જોવા મળી રહ્યા છે. એ જ રીતે માતા મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર કેવી શરમજનક હાલત પૂરા દેશની હતી. ગુજરાત પણ એમાં નીચું જોવું પડે એવી સ્થિતિમાં જ હતું, પરંતુ એની સામે પણ આપણે મોરચો માંડ્યો. 21મી સદીમાં પ્રસૂતા માતાની કુખેથી જન્મેલું બાળક જન્મે, આ પીડાદાયક બાબત હતી. એની સામે અનેક પ્રયોગો આદર્યા. બહુચર્ચિત ચિરંજીવી યોજના જેણે અનેક માન સન્માન મર્તબા મેળવ્યા છે, એ લઈ આવ્યા અને એનું પણ પરિણામ એ આવ્યું કે આજે માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટાડવામાં ભૂતકાળમાં ક્યારેય ન મળ્યું એટલી મોટી સફળતા આપણે મેળવતા આગળ જઈ રહ્યા છીએ. ભાઈઓ બહેનો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ સૂચકાંક, ગરીબમાં ગરીબ માનવીને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય એની ચિંતા આપણે આદરી છે. ગરીબોની ચર્ચા દેશ આઝાદ થયો ત્યારથી સાંભળતા આવ્યા છીએ. સૌએ ગરીબોના નામે કંઈ ને કંઈ કર્યું હશે, વાતો પણ કરી હશે, પ્રયાસ પણ કર્યા હશે, પ્રયોગ પણ કર્યા હશે, પણ આપણને એક અનોખી જડીબુટ્ટી હાથ લાગી છે. અને હું ખરેખર કહું છું કે જડીબુટ્ટી હાથ લાગી છે. ગરીબ કલ્યાણ મેળો ગરીબીમાંથી બહાર આવવા માટેની એક ઉત્તમ ઔષધિરૂપ કારગર પ્રયોગ સિદ્ધ થયો છે. સરકારની યોજનાઓનો લાભ સીધો ગરીબને મળે, વચેટિયા નાબૂદ થાય, વહીવટી તંત્રની આંટીઘૂંટીમાં ગરીબ માનવને સમયને બરબાદ થાય, સામે ચાલીને મદદ મળે. ગરીબ કલ્યાણ મેળાઓને કામે આખા વહીવટી તંત્રને સંવેદનશીલ બનાવ્યું છે. ગરીબો પ્રત્યેનું લાગણીનું એક વાતાવરણ બન્યું છે. એટલું જ નહીં, ગરીબોના મનમાં
હવે મારે ગરીબ નથી રહેવું, એ મંત્ર જાણે ઘર ઘર ગુંજવા લાગ્યો છે. મારા ગરીબ ભાઈઓ બહેનો, સમાજ, સરકાર, યોજનાઓ, બજેટ, આ બધું એક જ દિશામાં જો આપણે કામે લગાડીએ તો ગરીબીમાંથી બહાર નીકળવા માટેનું એક વાતાવરણ બને. ગરીબીને પરાસ્ત કરવામાં આપણે સફળ થઈએ. અને સંભવ છે કે ગરીબ કલ્યાણ મેળો ગરીબોના લાભ માટેની આ ઉત્તમ ઔષધિ કદાચ આવનારા દિવસોમાં દેશના બધા લોકોને કામ લાગશે. ભાઈઓ બહેનો, વિકાસ પણ કરવો છે, પરંતુ સુરક્ષા વગર વિકાસ સંભવ છે? સુરક્ષા વગર વિકાસના સુફળ ચાખી શકીએ? ન ચાખી શકીએ. ગુજરાતે સામાન્ય માનવીની સુરક્ષા માટે મક્કમતાપૂર્વક આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. હિત ધરાવતા તત્વોની ટોળકીઓ ગુજરાતના પ્રયાસને આડે આવી રહી છે. જાત જાતની તરકીબો અજમાવી રહી છે. સરકારને સાણસામાં લેવા માટે અનેકવિધ પ્રયોગો થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, 15મી ઓગસ્ટના પવિત્ર પર્વે હું આપને વિશ્વાસ આપવા માંગુ છું કે આ સરકાર સામાન્ય માનવીની સુરક્ષા સાથે બંધાયેલી છે. ભારતના બંધારણે અમને કામ સોંપ્યું છે અને તેથી સામાન્ય માનવીની સુરક્ષા સામે આડે આવનાર તત્વો સામે આ સરકાર ક્યારેય ઝૂકશે નહીં. આ સરકાર એના માટે ભરપૂર પ્રયાસ કરશે. માઓવાદ હોય, નક્સલવાદ હોય, આતંકવાદ હોય, એક પછી એક દેશને ઘેરો ગાલી રહ્યા છે. મારે ગુજરાતની પોલીસને બિરદાવવી છે. મારે ગુજરાતની પોલીસને અભિનંદન આપવા છે કે દેશભરમાં બોમ્બ ધડાકાઓને કોઈ રોકી નહોતું શકતું. ગુજરાત પોલીસના પરાક્રમોને કારણે બોમ્બ ધડાકા કરનારી કાશ્મીરથી કન્યાકુમારીની આખી ગેંગ પકડાઈ ગઈ, આતંકવાદીઓની જાળ પકડાઈ ગઈ અને ત્યાર પછી દેશમાં બોમ્બ ધડાકાની ઘટનાઓ ઘટવા માંડી. લગભગ 400 કરતાં વધારે આતંકવાદીઓને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ ગુજરાતના બહાદુર પોલીસ જવાનોએ કર્યું છે. એટલું જ નહીં, અનેક આતંકવાદીઓને ન્યાયાલયના દરબારમાં લઈ જઈને કોર્ટની કઠેરીમાં ઉભા રાખીને ભારતના બંધારણ દ્વારા સજા પામવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. આના માટે દિવસ રાત જહેમત કરવી પડી છે. સાહસપૂર્ણ રીતે જીવ જોખમમાં મૂકીને પોલીસોને કામ કરવું પડ્યું છે. આજે 15મી ઓગસ્ટે ગુજરાતના 5.5 કરોડની નાગરિકોની રક્ષા માટે લાગેલ મારા પોલીસના જવાનોને મારે અભિનંદન આપવા છે અને મારે એમને વિશ્વાસ આપવો છે કે આતંકવાદ, નક્સલવાદ, માઓવાદથી રક્ષા કરવા માટે સરકાર જ નહીં, ગુજરાતના 5.5 કરોડ નાગરિકો આપણી સાથે છે. આવો આપણે સાથે મળીને આતંકવાદની સામે, નક્સલવાદની સામે, માઓવાદની સામે, હિંસાની સામે સામાન્ય માનવીના જીવનને સુરક્ષિત કરવાના સંકલ્પ સાથે વધુ દ્રઢતાપૂર્વક, વધુ મક્કમતાપૂર્વક આગળ વધીએ. ગુજરાતના વાલા ભાઈઓ બહેનો, આતંકવાદીઓના રક્ષકોની એક મોટી જમાત છે. એના અનેક ચહેરા છે. ક્યારેક મીઠી મીઠી વાતો કરનારા લોકો પણ આતંકવાદીઓની રક્ષા કરવા મેદાનમાં ઉતરતા હોય છે. ક્યારેક કાયદાની ચુંગાલમાંથી આતંકવાદીઓને બચાવવા માટેના પ્રયાસ થતા હોય છે અને શાસન વ્યવસ્થાઓને સાણસામાં લેવા માટેની પણ પેરીઓ થતી હોય છે. અને આ બધી પ્રવૃત્તિ આખી દુનિયામાં જેમ આતંકવાદ ફેલાયો છે એમ દુનિયાની અંદર આતંકવાદીઓના રક્ષકો પણ ફેલાયેલા છે. એ બધાને ઓળખવા પડશે. આતંકવાદના રક્ષકોને ક્યારેય સ્વીકારી ન શકાય. ભાઈઓ બહેનો, આ રાજ્ય સરકાર એના મક્કમ નિર્ધારમાંથી પાછી પાની કરે એવી સરકાર નથી. આપે અમને સામાન્ય માનવીની સુરક્ષા માટે પસંદ કર્યા છે. અમે ધેર માર્ગને છોડી શકીએ એમ નથી. અમને આપના આશીર્વાદ જોઈએ. આઝાદીનું પર્વ સુખ શાંતિ અને આનંદથી સૌ કોઈના જીવનનો હિસ્સો બને એ આપણી મથામણ છે. ભાઈઓ બહેનો, મારે ગૌરવપૂર્વક કહેવું છે અને પ્રત્યેક ગુજરાતી દેશભરમાં ગૌરવપૂર્વક કહી શકે એવી બાબત છે. એક સમય હતો ગુજરાતની ઓળખ કેવી હતી? અવારનવાર કર્ફ્યુ, નાના મોટા છમકલા, હુલ્લડ, છુરાબાજી, ગોળીબાર, પોલીસના ધાડા. કોઈ દસકો એવો ગયો છે કે આ બધા દ્રશ્યો ન જોયા હોય? ઉચાટ, ઉચાટ અને ઉચાટ.
અફવા ફેલાય અને દુકાનો બંધ કરીને ભાગવું પડે. આ દિવસો આપણને યાદ નથી? ભાઈઓ બહેનો, 2001 થી 2010 જગન્નાથજી ભગવાનની રથયાત્રા હોય કે મોહરમ હોય, રમજાન હોય કે શ્રાવણ મહિનાના તહેવારો હોય, ઈદ હોય કે જન્માષ્ટમીનો મહોત્સવ હોય, એક પણ તહેવારમાં કોઈ પણ આડખીલી નથી આવી. ગુજરાતે શાંતિ યાત્રા મક્કમતાપૂર્વક આગળ વધારી છે. શાંતિ અને ભાઈચારો વિકાસની અંદર કેટલી મદદ કરે છે એ ગુજરાતે અનુભવ પણ કર્યું છે ને ગુજરાતે સિદ્ધ પણ કરી બતાવ્યું છે. આ શાંતિની યાત્રામાં સૌનું યોગદાન રહ્યું છે. ગુજરાતને શાંતિમાં આગળ ધપાવવા માટે સૌએ કંઈ ને કંઈ મદદ કરી છે. મારે આ શાંતિ યાત્રાના મારા સૌ સાથીદાર એવા 5.5 કરોડ ગુજરાતીઓનો આજે આભાર માનવો છે. અને ભાઈઓ બહેનો, શાંતિ અને ભાઈચારો કેટલી પ્રગતિ કરાવી શકે છે એ ગુજરાતે જોયું છે. આવો શાંતિ અને ભાઈચારાના આ માધ્યમથી, આ માર્ગે આપણે વધુ ને વધુ આગળ વધીએ. ભાઈઓ બહેનો, સૌરાષ્ટ્રનો સમુદ્ર કિનારો, ખારા પાણીના પાટ, આપણે સૌરાષ્ટ્ર છોડીને ભાગતા હતા. આજે સ્થિતિ એવી છે ભાઈઓ બહેનો કે આપણે સૌરાષ્ટ્રમાં પાછા આવી રહ્યા છીએ. દરિયા કિનારો આપણો ગાજતો થયો છે. વિશ્વ સાથેનો નાતો ફરી એકવાર વાઇબ્રન્ટ બન્યો છે. ગુજરાતના કચ્છનું રણ, આપણે કચ્છ છોડીને ભાગતા હતા. આજે કચ્છમાં પાછા આવવાની હોડ લાગી છે. ઉદ્યોગોની હારમાળા લાગી છે. આ ધોમ ધકતો સુરતનો તાપ કારણ આપણને પરેશાન કરતો હતો. ભાઈઓ બહેનો, આ જ ધોમ ધકતો સુરતનો તાપ એ ગુજરાતના વિકાસની મૂડી બનવા જઈ રહ્યો છે. સૂર્ય શક્તિથી વીજળી ઉત્પાદનના ક્ષેત્રે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાય એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ભારતની ઉર્જાની સંકટની ઘડીમાં મદદ કરવાનું મોટું સૌભાગ્ય ધોમ ધકતા તાપમાં જીવેલ ગુજરાતે હવે આફતને અવસરમાં પલટવા સાથે આરંભ્યું છે. દેશ અને દુનિયાને ઘણું બધું આપણે આપી શકીશું. વિશ્વ આખાનું ધ્યાન જશે. ઉર્જાના ક્ષેત્રમાં નવી નવી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. 24 કલાક વીજળીનું સપનું કોઈ જોયું હતું? આવી ગયું. ભાઈઓ બહેનો, હજુ મારે ઘણો વિકાસ કરવો છે. મારે ગુજરાતના ગામડાની કાયા કલપ કરી નાખવો છે. એની કાયા પલટ કરવી નાખવી છે. મારે ગુજરાતના શહેરોને વિશ્વના શહેરોની સમૃદ્ધિની બરોબર લાવવા છે. અને આપ પણ હવે પ્રગતિના સાથીદાર બન્યા છો, રાહબર બન્યા છો, રાહગીર બન્યા છો. અને આપણા બધાનો સહિયારો પુરુષાર્થ આ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરવા માટે ઘણું બધું કરી શકે એમ છે. અને તેથી જ ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, સમયની માંગ છે કે આપણે આ સ્વર્ણિમ જયંતિના અવસરને વિકાસનો અવસર બનાવીએ. ગુજરાતે આપણને ઘણું આપ્યું છે. આ વર્ષ ગુજરાતને કંઈ આપવા માટેનું બને. મારા નવજવાન સાથીઓ, યુવાન મિત્રો, આપની આવતીકાલ ઘડવા માટે ગુજરાત પોતાની આંચ ખપાવી રહ્યું છે. આ સરકારની આંચ આપની આવતીકાલ ઘડવા માટે ખપાવી રહ્યું છે. મારા નવજવાન મિત્રો, આપનું ભાગ્ય ઉજ્જવળ બને. શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આપ પ્રાપ્ત કરો. રોજગાર વ્યવસાયની અંદર આપની કૌશલ્ય સમગ્ર દુનિયામાં ડંકો વગાડતું થાય એવો વિકાસ આપના માટે કરવો છે. માતાઓ બહેનો, આપ પગભર બનો. આપની જિંદગી ઓશિયાળી ના હોત. આપ આર્થિક વ્યવસ્થા સંભાળતા થાઓ. આપ નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનો. એના માટેની મારી મથામણ છે. ગુજરાતમાં 50% બહેનો જાહેર જીવનમાં પ્રતિનિધિત્વ કરે એના માટેની એક પહેલ મેં કરી છે. એ પહેલને અમે આગળ ધપાવવાના છીએ. 50% મહિલાઓના હાથમાં 50% વ્યવસ્થા પણ હોવી જોઈએ. જનસંખ્યાનો 50% હિસ્સો માતાઓ બહેનો હોય તો એમને હક પણ મળવો જોઈએ. એવા ઉમદા હેતુથી આપણે આગળ વધી રહ્યા છીએ. જીવનના કોઈ પણ ક્ષેત્રને આપણે અછૂત રહેવા દેવા માંગતા નથી. જન્મથી મરણ સુધીની આખી યાત્રામાં ડગલે ને પગલે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવી છે. જન્મથી મરણ સુધી દરેક પળે સરકાર આપણી પડખે ઊભી હોય તો અહેસાસ કરાવવો છે. જન્મથી મરણ સુધી જ્યાં જ્યાં મૂંઝવણ હોય, સંકટ હોય, સરકાર આપણો સહારો બની હોય એવું આપણે લાગવું જોઈએ. અને એના માટે આ રાજ્ય સરકાર હંમેશા આપણા ઘર આંગણે ઊભી છે. આ રાજ્ય સરકાર હર પલ આપણી સેવામાં ઊભી છે. આવો આ સેવાનો ભાવ
આપણા મનમાં કંડારિત કરીને ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતના મહાન સપૂતોના ત્યાગ અને બલિદાનને યાદ કરીએ. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય સરદાર પટેલ, એ મહાપુરુષોને યાદ કરીએ અને બધાને આશીર્વાદ લઈને સમગ્ર દેશની સેવા માટે ગુજરાતને વધુ શક્તિશાળી બનાવીએ. દેશને સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવીએ. દેશનું ભલું કરવા માટે ગુજરાતને વધુને વધુ તૈયાર કરીએ. આપણે ભારત માતાની સેવા માટે છીએ. ભારતનો કોઈ પણ ગરીબ હોય એના આંસુ લૂછવા માટે ગુજરાતે કમર કસવી પડે. ગુજરાત માત્ર પોતાનો સ્વાર્થ જોઈને ચાલી ન શકે. ગુજરાતે તો આ દેશના પ્રત્યેક નાગરિકના સુખ દુઃખની ચિંતા કરવી પડે અને તેથી એમના સુખ દુઃખ માટે પણ આપણા રાજ્યને નવી વિકાસની ઊંચાઈઓ પર લઈ જવો જરૂરી છે. આજ તો ભારત માતાની સેવા છે. પરમ વૈભવ સંપન્ન ભારત માતા એ આપણું સપનું છે. એ પૂર્ણ કરવા માટે આજ શરીર, આજ આંખો, આજ મન, આજ બુદ્ધિ, આજ શરીર, આજ દેહ સાથે આપણે કશું પરિણામ મેળવીને રહેવું છે. ભાઈઓ બહેનો, ફરી એકવાર આઝાદીના લડવૈયાઓને નમન. ફરી એકવાર દેશ માટે જીવી જાણનારાઓ માટે નમન. ફરી એકવાર દેશ માટેના જીવન જીવવાના સંકલ્પ સાથે આગળ વધનાર સૌને શુભકામનાઓ. ગુજરાતની સ્વર્ણિમ જયંતિ, આઝાદીનું 64મું પર્વ, એ બધાને આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવીએ. આપ સૌને આઝાદીના પર્વે અંતઃકરણપૂર્વક અનેક અનેક શુભકામનાઓ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. વંદે માતરમ.